આજકાલ ઓનલાઈનનો જમાનો છે અને ઓનલાઈન શોપિંગ કરો એટલે તમને ખબર જ છે કે ડિસ્કાઉન્ટ કે હિસાબે મસ્ત મળી જાય છે. પણ બીજી વસ્તુ તમને ખબર ન હશે તો તમારી જાણકારી માટે બતાવું છું કે ઓનલાઈન શોપિંગ કરવામાં પણ કોઈ દિવસ વાર લોસ થઈ શકે છે. એટલે તમારી સાથે પણ આ બનાવ બનેલો છે પણ તમને ખબર નથી કે ઓનલાઈન શોપિંગમાં કેવી રીતે તમને લોસ થઈ રહ્યો છે. તો દર વર્ષે કેમ કે મોટા મોટા જે વેબસાઇટ છે, ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, એના દ્વારા બિગ બિલિયન ડે સેલ આવે છે. તો આ સેલમાં આપણને ઇલેક્ટ્રોનિક આઇટમ 20% સસ્તી મળે છે. તો મેં લાસ્ટ યરની વાત કરું છું. લાસ્ટ યર મેં મારું ઘર બનાવતો હતો તો ત્યારે મેં 15-20 ટ્યુબલાઇટ અને 7 પંખા બુક કરેલા. તો આ 7 પંખામાં 3 હેવલ્સના હતા, તેમાં મને 1100 રૂપિયા ડિસ્કાઉન્ટ મળતું હતું ને 4 પંખા ઓરિયન્ટના હતા. તો ઓરિયન્ટના પંખા પર મને 400 રૂપિયા ડિસ્કાઉન્ટ મળતું હતું. તો હેવલ્સના પંખા અને ટ્યુબલાઇટ તો મને મળી ગઈ, પણ જે 4 પંખા હતા મારા ઓરિયન્ટ કંપનીના તે મારા ઓર્ડર કેન્સલ થઈ ગયો. અને જ્યારે મેં ઓર્ડર કરેલો ત્યારે આ બધું વસ્તુનું પેમેન્ટ ઓનલાઈન કરેલું, એટલે ટોટલી સ્વાભાવિક છે કે આપણા પૈસા બ્લોક થઈ ગયા. અને બિગ બિલિયન ડે પૈટા પછી આ પંખાની પ્રાઇસ વધી ગઈ. જ્યારે મેં ઓરિયન્ટના પંખા બુક કરેલા ત્યારે મને 1300 રૂપિયામાં પડતા હતા. અને મારો જ્યારે ઓર્ડર કેન્સલ થઈ ગયો એટલે કે ફ્લિપકાર્ટે કહેવામાં આવ્યું કે આ લોકેશન પર આ સર્વિસ અવેલેબલ નથી. જો આ લોકેશન પર સર્વિસ જ અવેલેબલ નહીં હતી તો પછી તમારે ઓર્ડર લેવાની કોઈ જરૂર ન હતી. એટલે એના માટે મેં પછી કસ્ટમરમાં ફોન કર્યો કે જે તમે મારા પંખા બુક કરેલા હતા અને તમારા લીધે મારો ઓર્ડર કેન્સલ થયો અને પૈસા પણ મેં એડવાન્સ પેમેન્ટ કરેલું હતું, તો તમારા લીધે મને 4 પંખા લઈ કે 1600 રૂપિયાનો લોસ થઈ ગયો. તો એ લોકો કહે કે ભાઈ ઓર્ડર અવેલેબલ નહીં હતો એટલે પછી કેન્સલ થઈ ગયા. આ રીતની ઘણી બધી દલીલો કરશે તમારી સાથે. પણ તમારે હિંમત હાર્યા વગર કસ્ટમર કેરમાં એ જ રીતનું ફોન કરવાનો છે કે તમે તમારા ઉપલા અધિકારી સાથે વાત કરો. અને એ લોકો ના પાડે તો પણ તમારે કમસે કમ 4-5 વાર ટ્રાય કરવાની છે કસ્ટમર કેરમાં, ને એ રીતે ઉપલા અધિકારી સાથે વાત કરવાની છે. અને ઉપલા અધિકારી તમને વાત કરશે ત્યારે તમારે કહેવાનું છે કે તમારા લીધે મને 1600 રૂપિયાનો લોસ થયો છે. જો તમે એ એમ કહે કે ના અમારા લીધે નથી થયો તો તમે એમ કહેવાનું કે તમે મારી મેલ આઈડી પર મને મેસેજ કરી દો કે મને 1600 રૂપિયાનો લોસ નથી થયો. જો આટલું વસ્તુ તમે મને કરી આપશો તો મેં તમારી સાથે એગ્રી છે. ખરેખર જોવા જઈએ તો આ 1600 રૂપિયા મારી સાથે લોસ જ થયો હતો, કેમ કે મેં એડવાન્સ પેમેન્ટ કરી દીધું હતું અને મેં તો એ જ વેઇટિંગમાં હતો ને કે મને આ 1700 રૂપિયાની વસ્તુ મને 1300 રૂપિયામાં મળે છે. તો મેં ઘણીવાર કમ્પ્લેન કરી, પછી એમને મેં રિક્વેસ્ટ કરી કે આ રીતનો મારી હાથે લોસ થયેલો છે. તો પછી કસ્ટમર કેરવાળા માની ગયા અને 1600 રૂપિયાનું મને ગિફ્ટ વાઉચર મળી ગયું. અને પછી પાછા એ પંખા મેં પાછા રીબુક કર્યા અને આ રીતે મેં મારો લોસ રિકવર કર્યો. જો તમને આ માહિતી ગમી હોય અને સાચી લાગી હોય તો તમે વિડીયો શેર કરજો. અને બીજો એક બનાવ બનેલો હતો મારી સાથે એવો કે આજથી 3 વર્ષ આપણે પહેલાં જૂના જમાનાના ખાટલા આવે ને તેમાં પાટી લાગતી હતી. તો એ પાટીનો મેં ઓર્ડર કરેલો હતો એમેઝોન પરથી. તો એમેઝોન પર મેં પાટી મંગાવી પણ અમુક કારણોસર એ પાટી ટૂંકી પડી, કેમ કે આપણને મેઝરમેન્ટ એનું ખબર નહીં હોય કે ભાઈ આપણા ખાટલામાં કેટલી લાંબી પાટી આવી શકે. તો મેં ઓર્ડર કેન્સલ માટે કસ્ટમર કેરમાં ફોન કર્યો કે ભાઈ આ વસ્તુ મને પરવડે એવું નથી, મને થઈ જાય એવું નથી. તો કસ્ટમર કેરવાળાનો ફોન રિપ્લાય એવો મને કે એક પાર્ટી તો તમને મોકલાવેલી છે ઓલરેડી, અમે બીજી એક પાર્ટી તમને મોકલી આપીએ ફ્રી ઓફ કોસ્ટ, તો તમને ચાલશે? તો મેં તો કીધું મારે તો કંઈ વાંધો નહીં મળે, મારે તો અંદર ખાલી ટાંકા મારીને જોઈન્ટ જ મારવાનું છે. તો મેં કીધું ઓકે. તો આ રીતે પણ મારો બીજો પણ એક લોસ રિકવર થઈ ગયેલો. એટલે તમે ઓનલાઈન પ્રોડક્ટ કંઈ મંગાવો છો તો એનો કંઈ વાંધો નહીં મળે, પણ તમે એડવાન્સ પેમેન્ટ કરી લીધેલું હોય ને એ લોકોની ઓનલાઈન કસ્ટમર કેરની જો ખોટી દલીલો હોય તો તમે ખાલી એટલું જ કહી દો કે આ ઓર્ડર મારો આ કારણે કેન્સલ થયો અને આના લીધે મને આટલો લોસ થઈ ગયો, આટલો ખાલી એક મેલ કરવા કહી દો. જો તમારા એકાઉન્ટમાં ગિફ્ટ વાઉચર નહીં મોકલે તો પછી મારું નામ બદલી દઈશ. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો તમે તમારા મિત્ર મંડળને શેર કરજો.